જય અંબે ફ્રેન્ડ્સ, મારે જવાનું છે મારા બેનના ઘરે. રાતની બસ હતી એટલે ફટાફટ અમે જમી લીધું અને બેસી ગયા રિક્ષામાં. રિક્ષા કરી અને સીધા આવી ગયા અમે વડોદરા ડેપોમાં અમે એન્ટર થઈ ગયા. અને બસ પછી તો થોડી ઘણી વાર બેઠા, કેમ કે અમારી બસ હતી 10 વાગ્યાની. એટલે બસ પછી તો આમથી આમ ગપ્પા માર્યા અને થોડી ઘણી વાર અમે બધો નજારો પણ જોઈ લીધો. અને એક બાજુ આ રિપેરિંગ કામ પણ ચાલુ હતું. અને બસ ત્યાં સુધીમાં તો અમારી બસ આવી ગઈ એટલે ફટાફટ અમે ગોઠવાઈ ગયા બસમાં અને મેં મારી સીટ પણ લઈ લીધી. અને બસ પછી તો અમે બેસી ગયા બસમાં અને નીકળી ગયા અમે અમરેલી તરફ જવા માટે. અને થોડી ઘણી વાર થઈ ત્યાં સુધીમાં તો હોલ્ડ પણ કરી લીધો. એટલે બધાએ નાસ્તો કરી અને ફરી પાછા બધા જ બેસી ગયા બસમાં અને નીકળી ગયા અમે અમરેલી તરફ જવા માટે. અને ઊંઘી ગયા હતા અને બીજો હોલ્ડ પણ કરી લીધો, કેમ કે લાંબો રૂટ હતો એટલે 2 હોલ્ડ કરવા પડે એવું હતું એટલા માટે. અને બસ પછી તો ફરી પાછા બધા જ બસમાં ગોઠવાઈ ગયા અને અમે ફરી પાછા નીકળી ગયા. અને બસ પછી તો અમે આ બધો નજારો જોતા ઘણા બધા તો જાગતા પણ હતા. એટલે બસ પછી તો આવી ગયું સીધું અમરેલી. અને સવાર પડતા અમરેલીમાં અમે હનુમાનજીના દર્શન પણ કરી લીધા. અને બસ પછી તો રિક્ષા કરી અને નીકળી ગયા અમે મારા બેનના ઘર તરફ જવા માટે. અને આવી ગયા સોસાયટીમાં અને અમે પણ થોડી ઘણી વાર ઊંઘી ગયા હતા ને પડી ગયું સવાર. અને બસ પછી તો થોડું ઘણું કામ પતાવ્યું અને આ બહારનો નજારો પણ જોઈ લીધો. અને બસ ભૂખ પણ બહુ જ લાગી હતી એટલે ફટાફટ અમે ચા નાસ્તો કરી લીધો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.